ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળ્યો છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 14 ફેબ્રુઆરી 2026 શનિવારનો દિવસ. હનુમાનજીની આરાધના અને શનિદેવની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરાય. વિક્રમ સંવત 2082 વિશેષણ 2026 મહામાસ કૃષ્ણ પક્ષ અને આજે 12 તિથિ. સિદ્ધિયોગ તૈતુલકરણ ને પૂર્વાષાઢા નક્ષત્ર. આજના ચંદ્રમાં ધન રાશિમાં પરિભ્રમણ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 12:13 થી 12:57 સુધી. આજના રાહુકાળ 9:48 થી 11:11 સુધી અને આજે સૂર્યનો ઉદય 7 વાગ્યાથી 6:10 વાગ્યા સુધી. તો આ તો મિત્રો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કેતુદેવ સિંહ રાશિમાં, ચંદ્રદેવ ધન રાશિમાં, મંગળદેવ મકર રાશિમાં, સૂર્ય બુધ શુક્ર અને રાહુની યુતિ કુંભ રાશિમાં, શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. જે કોઈ જાતકોના જીવનમાં ચંદ્રદેવની મહાદશા હોય અને એ ચંદ્રદેવ શનિ ચંદ્ર સાથે વિષ યોગમાં હોય, શનિ રાહુ સાથે ગ્રહણ દોષમાં હોય, શનિદેવ 6ઠે 8મે 12મે પાપ ગ્રહોથી દૂષિત હોય, ત્યારે આવા જાતકોના મનમાં નેગેટિવિટી અને માનસિક સ્થિતિ ખોરવાતી હોય, દરેક કામોની અંદર મગજ તમારું કાર્ય ના કરતું હોય, ત્યારે તમારે આ ચંદ્રદેવની આરાધના ઉપાસના કરવી. મિત્રો, ચંદ્રદેવ એ મનના કારક છે. ચંદ્રદેવ તમારું મન, કોઈ પણ કાર્ય મનથી થાય અને મનમાં જો એકાગ્રતા ના હોય તો તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત ના થાય. તો મનના કારક ચંદ્રદેવને શિવજીએ ચંદ્રદેવને શીશમાં સમાયેલા. તો આ ચંદ્રદેવની આરાધના ઉપાસના કેવી રીતે કરવી અને કયા દાન દક્ષિણા કરી અને તમારા જીવનમાં સુખ શાંતિ. મિત્રો, ચંદ્રદેવની આરાધના કરવાથી તમારા દરેક કાર્યમાં માતાના ચરણ સ્પર્શ કરો તો પણ ચંદ્રદેવ બળવાન થાય. શિવજીને જળ અર્પણ કરો તો પણ ચંદ્રદેવ. પણ આ એક વિશેષ કાર્ય કહી શકાય. તો ચંદ્રદેવની જ્યારે સંબંધિત તમારા દશા અંતર તથા કોઈ પણ કાર્યમાં વિઘ્ન આવતા હોય ત્યારે શાસન કરતા દેવ ગૌરી માતાની આરાધના ઉપાસના કરવી અને અન્નપૂર્ણા સૂત્રનો પાઠ કરવો. મિત્રો, ચંદ્રદેવના બીજ મંત્ર ઓમ શ્રીમ શ્રમ સોમ સહ ચંદ્રાય નમઃના મંત્ર કરવા. ચંદ્રદેવના સ્તોત્રપાઠ કરવા. સોમવારના દિવસે ગાયનું દૂધ અથવા ચોખાનું દાન કરવું. સોમવારના ઉપવાસ કરવા અને દેવીના પૂજક કરવા અને 2 મુખી રુદ્રાક્ષ દાન કરવો. મિત્રો, આ સોમવારના દિવસે આ કાર્ય કરવાથી દરેકના જીવનમાં મન આધારિત અને ચંદ્ર આધારિત કાર્યોમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય. મિત્રો, 2 મુખી રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવી. ચંદ્રદેવ જ્યારે તમારા જન્મકોને કોઈ નંગ ધારણ નહીં કરો તો ચાલશે, પણ 2 મુખી રુદ્રાક્ષ પૂજા વિધિ કરી અને શિવજીના મંદિરે અભિષેક કરી અને આ કાર્ય કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત થાય. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ પરિવર્તન, રાશિ પરિભ્રમણ અને તેમાં પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 9મા સ્થાને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ નાના મોટા પ્રવાસો ખેડવાના યોગ બની જાય. ગુરુદેવની દ્રષ્ટિમાં આવતા ચંદ્રદેવ આજે ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારો નાણાંનો વ્યય થાય. તમારે તમારા પરિવારને માતા સાથે આજે ક્યાંક ફરવા જવાનું થાય. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા માતાના કીધેલા શબ્દોનું પાલન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ નાણાકીય તકલીફોમાંથી પસાર થવું પડશે. સાસરી પક્ષમાં કે કુટુંબની અંદર વાદ વિવાદો નહીં કરવા. તમારી વાણીમાં પ્રભુત્વતા આવશે. ગુરુદેવની દ્રષ્ટિમાં ચંદ્રદેવ હોવાથી વાણીમાં પ્રભુ વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા તો કરી શકાય. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ દલાલીના કાર્યોમાં સફળતા થાય. જમીન દલાલીના કાર્યોમાં સફળતા થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવના મંદિરે તલ અને સરસવના તેલથી અભિષેક કરી ઓમ શમ શનિચરાય નમઃના મંત્રનો પાઠ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ અને મિથુન રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મિથુન રાશિના જાતકોને આજે લગ્નમાં પરિભ્રમણ કરતા ગુરુદેવની દ્રષ્ટિમાં ચંદ્રદેવ હોય તો સંતાન રિલેટેડ કાર્યમાં તમારી સફળતા પ્રાપ્ત થાય.
જે જાતકો અવિવાહિત હતા વિવાહની વાતો આવવાથી અને ક્યાંક તમારા નિર્ણયો લેવાથી આમાં સફળતા પણ પ્રાપ્ત થાય. આજના દિવસમાં ભાગ્યવૃદ્ધિ અને ભાગ્યની અંદર પિતાના ભાગ્યથી તમારા ધન પ્રાપ્તિના યોગો કહી શકાય. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી હનુમાનજીની 3 ચાલીસા કરી અને 3 પ્રદક્ષિણા કરી. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં ધાર્મિક અને સામાજિક કાર્યોમાં હરવા ફરવાનું થાય. મોસાળ પક્ષમાં અથવા માતાના કાર્યમાં નાના મોટી વિઘ્નો બાદ કરતા સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં મકાન સુખ વાહન સુખના કાર્યો તમે કરી શકો છો. આજે ઋણ સંબંધિત કોઈ પણ કાર્ય નહીં કરવું. ગુપ્ત શત્રુઓથી પ્રહાર થાય પણ પ્રહારમાં તમારી જીત થાય. કર્ક રાશિના જાતકો આજે ગણપતિના આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં પેટને લગતા રોગોમાં સાચવવું અને કોઈ પણ કાર્ય કરતા પહેલા ખાવા પીવાની બાબતોમાં ખૂબ જ ધ્યાન રાખજો. ખોટા વિચારોથી દૂર રહેવું. આજના દિવસમાં મનમાં આનંદ ને ઉત્સાહ, નાણાકીય ઇન્કમ થવાના, બહારના સંબંધોથી નાણાકીય લાભ થવાના, આકસ્મિક ધન લાભના યોગો, આ બધી બાબતોમાં સારું, પણ પેટને લગતા રોગમાં સાવધાની રાખવી. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા પિતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 4થું સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા માતાના સૌભાગ્યની ચીજો લાવી અને તેના આશીર્વાદ મેળવીને આજનો દિવસ અતિ ઉત્તમ સાબિત કરજો. મિત્રો જે કોઈ જાતકોના માતા જીવિત હોય તો માતાના સૌંદર્ય પ્રસાધનની વસ્તુ અથવા માતાના કપડા લત્તાની બાબતોમાં તમે ધ્યાન આપજો. તમારા માતાના આશીર્વાદ તમારા માટે આજે આખું જીવન પ્રભાવિત કરી જાય તેવો આજનો દિવસ કહેવાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં મકાન સુખ વાહન સુખની અંદર સફળતા પ્રાપ્ત થાય. નવું મકાન લેવું, વાહન લેવું તેવા પ્લાનિંગ તમે કરી શકો છો. આજના દિવસમાં મનની અંદર આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. તો કન્યા રાશિના જાતકોએ આજે સામાજિક અને ધાર્મિક કાર્યોમાં તમારી પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો તુલા રાશિના જાતકોને આજના દિવસમાં પ્રવાસની અંદર ધ્યાન રાખવું, પડવા વાગવાના યોગ. આજના દિવસમાં ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યો, નાના ભાઈ બહેનો સાથે આજે સ્નેહી મિલન. તુલા રાશિના જાતકોએ કુળદેવીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા ધનની વૃદ્ધિ થાય. શેર સટ્ટા લોટરીમાં આકસ્મિક ધન લાભના યોગો કહી શકાય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં આકસ્મિક ધન લાભ થવાથી મનમાં આનંદ છો. જમીન દલાલના કાર્યોમાં સફળતા થાય. આજે તમારી ભાગ્યની ઉન્નતિ અને ભાગ્યના કારક ધનસ્થાને, ભાગ્યના માલિક ધનસ્થાને જવાથી અતિ ધન લાભ થવાનો યોગ બની શકે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ હોમ બૃહસ્પતિ નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં કોલેસ્ટ્રોલ ના વધે તેની કાળજી લેવાની. ખાવા પીવામાં ચિકાસ ઓછી કરજો. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ બહારનું ફ્રૂટ નહીં ખાવું. ઘરનો જ બનાવેલો ખોરાક ગ્રહણ કરવો. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં મનમાં આનંદ અને ઉત્સાહ પણ સાથે ક્રોધ પણ એટલા જ પ્રમાણે અગ્નિ તત્વ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ લગ્નમાં માથાનો દુખાવાની બાબતો આજે તમારા મનમાં હોય, આંખો ભારે ભારે લાગ્યા કરે, તો આજના દિવસમાં શિવજીની આરાધના ઓમ નમઃ શિવાયના મંત્રથી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. શરીરમાં થાકની બાબતો રહેવાની. કારણ વગરના થાકના કારણે મેડિકલ પ્રશ્નો ઉભો ન થાય તેની કાળજી લેવાની. આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે વાદ વિવાદોમાં સફળતા મળે તેવા યોગ કહી શકાય, પણ વાદ વિવાદો ખોટા નહીં કરવા. પાર્ટનરશિપના કાર્યોમાં વિલંબિત કાર્યો હોય તો સફળતાવાળા બનશે. મકર રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. જેને ગોલ્ડમાં નાણાં રોક્યા કે ચાંદીમાં નાણાં રોક્યા હોય તો આજે તમે તેમાંથી નાણાંને લાભ મેળવી શકશો. આજે ધન સંગ્રહિતની બાબતો થાય.
કુટુંબની અંદર ઘણા સમયથી નાના મોટા પ્રશ્ન ચાલતા હોય તેમાં સફળતા મળવાથી અને સુધારો થવાથી દિલમાં આનંદ અને ઉત્સાહ થાય. તો કુંભ રાશિના જાતકોએ આજે ઓમ પિતૃ દેવતાભ્યો નમઃ મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે રાજકીય અને સરકારી ક્ષેત્ર જે જાતકો સરકારી નોકરી સાથે જોડાયેલા હોય, સરકારી કાર્યમાં હોય, તેને આકસ્મિક ટુરિંગ જોબ હોય તેવું લાગ્યા કરે અને ટુરિંગમાં ફરવાના કારણે મનમાં અને ગૃહ કલેશ થાય તેવી બાબતો થાય. ગૃહની અંદર તમે આજે બેસવાનો સમય પણ ના મળે, પોતાના પરિવારથી દૂર જવાનો યોગ થાય. તો આજના દિવસમાં દુર્ગા માતાના મંદિરે એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા. જય માતા.